हेलो, वेलकम स्टूडेंट. स्टैंडर्ड 10th गुजराती सेकंड लैंग्वेज. पोएम 18 લઘુ કાવ્યો. સાહિત્ય પ્રકાર લઘુ કાવ્યો. કવિ શેખાદમ આબુવાલા, હર્ષદ ત્રિવેદી, ફિલિપ ક્લાર્ક અને ધીરુ પરીખ. દુહા. આ લઘુ કાવ્યનો પ્રકાર દુહા છે. દુહા એ લોક સાહિત્યનો પ્રકાર છે. પહેલા દુવામાં લીમડાના ઉદાહરણ દ્વારા પરિવારના લોકો આત્મીય શુભેચ્છક હોય છે તે વાત સમજાવે છે. લીમડો કડવો હોય પણ તેનો છાંયો શીતળ હોય છે. તેમ બે ભાઈઓ વચ્ચે અબોલા હોય તો પણ ખરે ટાણે એ પડખે ઊભા રહે છે. બીજા દુહામાં વ્યક્તિ જેમ મહાન બને, વિકાસ કરે, કશુંક પામે ત્યારે તે વધુ નમ્ર અને સજ્જન બનતી હોય છે. પોતાની પ્રગતિનું અભિમાન નથી કરતી તે વાત વિદ્યાર્થીઓને ઘડાના ઉદાહરણ દ્વારા સમજાવી છે. જે ઘડો પૂરેપૂરો ભરેલો હોય તે છલકાતો નથી, અધૂરો જ છલકાય છે. તેમ જે પૂર્ણતા પામ્યો હોય તે ફૂલાતો નથી, ઘમંડ કરતો નથી. અહીં બે દુહા આપેલા છે. એમાં પ્રથમ દુહો. કડવા હોય લીમડા પણ શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો અહીંયા કવિ કહેવા માંગે છે કે લીમડો છે એના ગુણ કેવા છે તો કે એ કડવા હોય છે, પણ એની જે છાયા છે એ હંમેશા શીતળ હોય છે. લીમડાના પાનનો રસ કે ફૂલનો રસ પીવાથી આપણને તાવ પણ આવતો નથી, એવા એનામાં લીમડામાં ગુણ હોય છે અને ઓસળમાં પણ એ કામ આવે છે. એવી જ રીતે આપણો બાંધવ એટલે કે આપણો ભાઈ છે એ આપણાથી બોલતો ન હોય તોય એ આપણી એક તાકાત છે. જ્યારે આપણે કોઈ મુસીબતમાં હોઈએ ત્યારે બીજા બધા લોકો છે એ તમાશો જોવે છે, પણ પોતાનો ભાઈ હશે ને એ બોલતો નહીં હોય ને તો પણ એ તમાશો નહીં જોવે, પણ એને આપણો જીવ બળશે અને તરત એ આપણી સાથે આવીને ઊભો રહેશે. એટલે કે છે કે લીમડો કડવો હોય પણ એના ગુણ છે એ કડવા હોતા નથી. એમ આપણા વડીલો ક્યારેક આપણને કડવા વચનો બોલે પણ એ આપણા સારા માટે બોલતા હોય છે અને આપણા હિત માટે હોય છે. એટલે આમ પરિવારની અહીંયા આગળ એકદમ હિતેચ્છુની ભાવના દર્શાવી છે કે પોતાનો પરિવાર અબોલો હોય, કોઈ પણ મન દુઃખ થયું હોય તો પણ ખરા ટાણે આપણને જ્યારે જરૂર હોય ત્યારે આપણી પડખે આપણો પરિવાર જ ઊભો રહે છે. એની અહીંયા સરસ ભાવના વ્યક્ત કરવામાં આવી છે આ દુહામાં. બીજા દુહામાં કહેવામાં આવ્યું છે, જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. અહીંયા પણ બહુ સરસ ભાવના લોક સાહિત્યમાં કહેવામાં આવી છે કે જે જન પામે પૂર્ણતા એટલે કે જે વ્યક્તિ છે એ સંપૂર્ણ જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરે છે, જે વિદ્વાન વ્યક્તિ છે તે કદી ના ફૂલાય, એ ક્યારેય અભિમાન કે ઘમંડ કરતો નથી. કારણ કે માણસ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતો જાય ને એમ એનામાં વિનમ્રતા આવતી જાય. જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય છે, કારણ કે અહંકાર હંમેશા અજ્ઞાનથી આવે છે. તો કે છે કે જે માણસ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે છે એ પોતે અંદરથી વધારે ને વધારે વિનમ્ર બનતો હોય છે. એ ક્યારેય અભિમાન કરતો નથી, ફૂલાતો નથી. જેવી રીતે પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. જેવી રીતે પૂરો ભરેલો ઘડો છે એ ક્યારેય છલકાતો નથી અને અવાજ પણ કરતો નથી. પણ જે ઘડો અધૂરો હોય તો એનું પાણી પણ અંદર વધારે હાલક ટોલક કરીને અવાજ કરે છે અને એ હલે છે એટલે એ પાણી બહાર છલકાય પણ છે. તો કહેવાનો મતલબ એવો છે કે જેમ પૂર્ણ ઘડો ક્યારેય છલકાતો નથી ને અવાજ કરતો નથી, એમ વિદ્વાન માણસો ક્યારેય પોતે અહંકાર કરતા નથી. પણ જે અજ્ઞાની માણસો છે જેની પાસે પૂરું જ્ઞાન નથી, અધૂરો ઘટ એટલે કે અધૂરું જ્ઞાન છે,
એવા વ્યક્તિઓ હંમેશા અભિમાન કરતા હોય છે ને છલકાતા હોય, એટલે કે એમના જ્ઞાનનું એ પ્રદર્શન કરતા હોય. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આનામાં બહુ વિદ્વતા છે નહીં. એટલે કે માણસને બોલવાની, સમજવાની, ક્યારે શું બોલવું, ક્યારે શું ન બોલવું, એ એના જ્ઞાન ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા સરસ વાત રજૂ કરી છે કે પૂરો ઘડો હોય એ છલકાતો નથી. વિદ્વાન માણસો છે એ ક્યારેય ગમે તેમ બોલતા નથી, પણ અધૂરો ઘટ છલકાય, એટલે કે જેનામાં અધૂરું જ્ઞાન છે એ પોતે એમ સમજે છે કે હું વધારે જ્ઞાની છું અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન એ કરતા રહે છે. આમ બહુ સરસ વાત અહીંયા કહેવામાં આવી છે. હવે મુક્તક જોઈએ. મુક્તક પણ સાહિત્યનો જ પ્રકાર છે અને એ પણ લઘુ કાવ્યનો એક પ્રકાર છે. તમને શેખ આદમ મુલ્લા સુજાઉદ્દીનનો મુક્તક આવે છે. એનો જન્મ છે 15-10-1929, અવસાન છે 20-5-1985 અને જન્મ સ્થળ અમદાવાદ છે. એમના ગઝલ સંગ્રહ છે ચાંદની, સોનેરી લટ, કટાક્ષ કાવ્ય સંગ્રહ, ખુરશી. આ લઘુકાવ્યનો સાહિત્યનો પ્રકાર મુક્તક છે અને આ મુક્તકમાં શેખાદમ આબુવાલાએ જિંદગી ખુમારીથી, બેફિકરાઈથી અને મોજથી કેમ જીવાય તે હૃદયસ્પર્શી રીતે વર્ણવ્યું છે. અમે જિંદગીની આગને પણ બાગમાં ફેરવીશું અને મૃત્યુને પણ લાગમાં આવશે તો બાથ ભીડીને પણ બધા મોરચા સર કરીશું. આ ભાવમાં ગમે તેવી કઠણ સ્થિતિમાં પણ નહીં હારવાનો ભાવ કવિએ માર્મિક રીતે પ્રગટ કર્યો છે. મુક્તક જોઈએ આપણે. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. શેખાદમ આબુવાલાએ આ પંક્તિમાં બહુ સરસ રીતે માણસે જીવન કેવી રીતે જીવવું જોઈએ. જો જીવન તો સતત પસાર થવાનું જ છે, પણ એને કેવી રીતે જીવવું એ તમારા હાથમાં છે કે તમારે તમારું જીવન કેવું બનાવવું. અહીંયા સરસ વાત કવિએ અહીંયા રજૂ કરી છે કે અમને નાખો જિંદગીની આગમાં. મતલબ કે અમારા જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે, આગ જેવી મુશ્કેલી એટલે આગથી વિશેષ મુશ્કેલી કાંઈ ના હોય. એટલે કે છે કે એવી આગ જેવી મુશ્કેલીઓ, મુસીબતો આવે તો પણ અમે એને આગને પણ ફેરવીશું બાગમાં. અમે એવી આગ જેવી મોટી મુશ્કેલીઓ હશે તો પણ અમે સંઘર્ષ કરીને એનો સામનો હસતા હસતા કરીને એ મુશ્કેલીને બાગમાં, એટલે કે અમે અમારું જીવન મુશ્કેલીમાં પણ હસતા રહીને વિતાવશું. પછી શું કે છે, સર કરીશું આખરે સૌ મોરચા. અને અમે જે મનમાં નિશ્ચય કર્યો છે કે જે અમારે પ્રાપ્ત કરવું છે એ તો અમે ગમે તે રીતે સર કરવું, મતલબ કે અમારા લક્ષ્યમાં અમે સફળ થશું જ તે. અને મોતને પણ આવવા દો લાગમાં. કદાચ અમને અમારું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મોત પણ આવશે અમારે, તો એની સાથે પણ અમે બાથ ભીડી અને અમે એ મુસીબતનો પણ સામનો કરીશું. ટૂંકમાં જિંદગી છે એ હાર્યા વગર જીવવાની છે અને જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો એ બધી પરિસ્થિતિમાં એકદમ બેફિકર થઈ અને મોજથી જીવવાનું છે કે મુસીબત જોઈ અને ગભરાઈ નથી જવાનું, પણ એ મુસીબત ભર્યા જીવનને આપણે સારી રીતે હસતા હસતા એ મુસીબતને અંદરથી કોઈ રસ્તો કાઢી અને જીવનને કેમ બાગમાં બધા પુષ્પો ખીલેલા હોય એમ આપણું જીવન પણ હસતું રમતું બનાવવું પડે. અને ગમે તે આપણે મનમાં જે નિશ્ચય કર્યો છે એ નિશ્ચયને આપણે પાર કરવા માટે કદાચ મૃત્યુ સાથે પણ બાથ ભેળવી પડે તો એ પણ ભેળવા માટે તૈયાર રહેવું જોઈએ. ખૂબ સરસ ખુમારીથી જીવન જીવવાની વાત કવિએ આ મુક્તકમાં કહી છે. બીજું મુક્તક છે એ હર્ષદ અમૃતલાલ ત્રિવેદીનું. જન્મ છે 17-7-1958, વતન સુરેન્દ્રનગર.
એમના કાવ્ય સંગ્રહ છે એક ખાલી નાવ, તારો અવાજ, રહી છે વાત અધૂરી, તારા વિના અને વિવેચનાત્મક લેખોનો સંગ્રહ છે શબ્દાનુભવ. એમણે સંપાદનો પણ કરેલા છે. એમાં રાજેન્દ્ર શાહના સોનેટો, અલંકૃતા, લાલિત્ય ને નવલકથા અને હું, આ એમના સંપાદનો છે. હર્ષ ત્રિવેદીએ મુક્તકમાં માણસ વિશેના અન્ય જીવસૃષ્ટિનો અવિશ્વાસનો ભાવ ચોટદાર રજૂ કર્યો છે. માણસ પિંજરાનું બારણું ખોલી પક્ષીને કહે છે કે હવે તું મુક્ત છે. પક્ષી બહાર આવી ને માણસ સામે જુએ છે ને પાછું પિંજરામાં ભરાઈ જાય છે. આ ઘટનામાં ઊંડો કટાક્ષ સમાયેલો છે. માણસના દંભ અને ડોળને ખુલ્લું પાડતું આ મુક્તક છે. મુક્તક પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, હવે તું મુક્ત છે. પંખીએ બહાર નીકળી ને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. મુક્તકમાં એક ઘટના આપી છે, પણ એ ઘટના કેવી છે કે એ મનુષ્ય સ્વભાવ ઉપર કટાક્ષ કરતી ઘટના છે. કે અહીંયા માણસ છે એ પોતાના સ્વાર્થ માટે પેલા પિંજરામાં પક્ષીને રાખે છે, પોતાને આનંદ આવે, પોતાને સુખ મળે એટલા માટે. એટલે માણસ જાત એટલી સ્વાર્થી છે કે એ પશુ, પંખી કે વૃક્ષ ગમે એને પોતાના સ્વાર્થ માટે જ ઉછેરે છે. તો અહીંયા જ્યારે પિંજરામાં અત્યાર સુધી પંખીને રાખ્યું હતું, તો એ માણસે પોતાના સ્વાર્થ અને મોજશોખ માટે રાખ્યું હતું. હવે જ્યારે એ પિંજરાનું બારણું ખોલે છે અને પંખીને કહે છે કે હવે તું મુક્ત છે, એટલે પંખી બહાર આવે છે, પણ એ માણસ સામે જોવે છે અને પંખીને વિશ્વાસ નથી થતો કે આ માણસ મને આવી રીતે મુક્ત ના કરે. જરૂર આમાં પણ એ માણસનો કોઈ સ્વાર્થ હોવો જોઈએ. એટલે એ માણસ સામે જોઈ અને પાછી પોતાની સુરક્ષા અત્યારે આ પિંજરામાં જ છે એવું સમજી અને એ પિંજરામાં ભરાઈ જાય છે. કારણ કે એને એમ થાય છે કે કદાચ મને મુક્ત કરે છે તો એમાં કોઈક એનો સ્વાર્થ હશે, જેમ મને પૂરવામાં સ્વાર્થ છે એમ અહીંયા માણસના સ્વભાવ ઉપર એક જોરદાર કટાક્ષ કર્યો છે કે એ ક્યારેય પશુ, પંખી કે એના વિશે વિચારતો નથી, પ્રકૃતિ વિશે, માત્ર પોતાના સ્વાર્થ વિશે જ વિચારે છે. એવું સરસ અહીંયા હર્ષદ ત્રિવેદીએ કહ્યું છે. ત્યાર પછી હાઈકુ આવે છે. તો હાઈકુ બે કવિઓના તમારે છે. એમાં પહેલું છે ફિલિપ સ્ટાનિસ ક્લાર્કનું. એનો જન્મ છે 23/12/1940 ને એમનું વતન છે સામરખા, જિલ્લો આણંદ. કાવ્ય સંગ્રહો છે ટવકી રહ્યું ગગન તે પહેલા ને સૂરજથી ગાજે વન, અને હાસ્ય વ્યંગ્યનું પુસ્તક છે મોર્નિંગ વોક. એમના બાળ સાહિત્ય સંગ્રહો છે રીમઝીમ રીમઝીમ, સવારના તડકામાં અને રમતા રમતા રાત પડી. આ કાવ્યના સાહિત્યનો પ્રકાર હાઈકુ છે અને હાઈકુ એ જાપાની સાહિત્ય પ્રકાર છે. તે 17 અક્ષરનું અને 3 પંક્તિનું હોય છે. પંક્તિઓ 5, 7 અને 5 એમ 3 પંક્તિઓ હોય છે અને એક ચમકારાની જેમ તેમાં ચિત્ર ખડું થતું હોય છે. પ્રથમ હાઈકુમાં લીલને કારણે જાણે કે તળાવ પોઢી ગયું છે, કશો સંચાર નથી અને જીવંતતા પણ નથી, પરંતુ એક પક્ષી આવીને ચાંચ બોળે છે અને તળાવ જાગી ઉઠે છે, જાણે તેમાં સજીવતા આવી જાય છે. આમ તો આ પ્રાકૃતિક ઘટના છે, પરંતુ અસ્તિત્વ કેમ જાગી ઉઠે તેનું મધુર ચિત્ર આ મુક્તકમાં છે. આ હાઈકુમાં લીલ ઓઢીને પોઢ્યું તળાવ, જાગ્યું પંખીની ચાંચે.
ફિલિપ ક્લાર્કે અહીંયા એક ચિત્ર ખડું કર્યું છે કે એક તળાવ છે એ એકદમ સ્થિરતા પ્રાપ્ત કરી ચૂક્યું છે, અને એટલી સ્થિરતા કે એની નીચે જે લીલ છે એ એવી લાગે કે જાણે તળાવનું પાણી એ લીલ ઓઢીને સૂતું છે. પોઢિયું તળાવ એટલે કે લીલ ઓઢીને જાણે તળાવ સૂઈ ગયું છે. અને એટલી સ્થિરતામાં જ્યારે સવારના પોરમાં ચકલી આવે છે, પંખી આવે છે અને એ અંદર ચાંચ બોળે છે, એના કારણે એની સ્થિરતા ભંગ થાય છે અને એ જાગૃત થાય છે. એવી રીતે આ પ્રકૃતિને જાણે લીલ ઓઢીને પોઢેલા તળાવને જેમ સવારે પંખીની ચાંચથી એ તળાવ જાગૃત થાય છે, એટલે કે એનામાં પાણી પીવા પંખી આવે છે અને સમગ્ર પ્રકૃતિ જીવંત થતી હોય એવું અહીંયા કહેવામાં આવે છે. કવિ આ ચિત્ર દ્વારા એવું પણ કહે છે કે સમગ્ર સૃષ્ટિ છે એ સાંજ પડે ને એટલે પોતે આરામ કરે છે રાત્રે, અને સવારે પાછું નિયતિના ક્રમ મુજબ જેમ સવાર પડે એમ પ્રકૃતિમાં સમગ્ર વ્યક્તિ છે, પશુ છે, પંખી છે, વનસ્પતિ છે, આ બધામાં સવાર પડતા ફરીથી જીવંતતા આવી જાય છે, કારણ કે રાત્રે એકદમ સુનકાર અંધકાર છવાઈ જાય છે. તો એ અહીંયા આ એક ચિત્ર દ્વારા આખું વાતાવરણ કવિએ આપણને સંકેતાત્મક રૂપે વર્ણવ્યું છે. નામ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ, જન્મ 31/8/1933, જન્મસ્થળ વિરમગામ. વાર્તા સંગ્રહ કંટકની ખુશ્બો, કાવ્ય સંગ્રહ ઉઘાડ, અંગ 25, છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યો એમાં સમાયેલા છે. હાઇકુ સંગ્રહ એમનો આગિયા અને શોધ પ્રબંધ રાસ યુગમાં પ્રકૃતિ નિરૂપણ છે. એમના સંપાદન ગ્રંથો છે નિષ્કુળાનંદ પદાવલી, 7 મહાકાવ્ય અને પંચમહાકાવ્ય. આ કાવ્યમાં આ હાઇકુ જે બીજું છે એમાં ઉડતું વાદળ ઊંચે ને ઊંચે ચડતા પર્વત ટોચે પહોંચે છે ને વેરાઈ જાય છે અને ભાર વગરનું થઈ જાય છે. આપણે જેટલા ઊંચે જઈએ એટલા હળવા થતા જવાનું છે, અને હળવાશના આનંદનું આ ચિત્ર સ્મરણમાં રહી જાય તેવું છે. આ હાઇકુમાં પર્વત ટોચે પહોંચ્યું વાદળ, સ્વયં ગયું વેરાઈ. અહીંયા ઘટના બહુ નાની કીધી છે કે એક વાદળ છે એ પર્વતની ટોચે પહોંચ્યું છે, એટલે કે ઉચ્ચતા પ્રાપ્ત કરી છે, અને ત્યાં જઈને સ્વયં ગયું વેરાઈ. આની પાછળ કહેવાનો મતલબ છે કે મનુષ્ય જેમ જેમ પ્રગતિ કરે છે, પોતે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને ભારવાળું થાય છે, એમ એમ એ પોતે ભાર વગરનું એને થવાનું છે. એટલે કે પ્રગતિ પ્રાપ્ત કરવાની સાથે તમારે અહંકાર કે અભિમાન પ્રાપ્ત નથી કરવાનું, પણ અહીંયા આગળ હળવા થવાનું છે. એટલે કે તમારી અંદર તમારે વિનમ્રતા પ્રાપ્ત કરવાની છે. જેમ વાદળ છે એ ઉપર જઈને કેમ વેરાઈ ગયું, બધા ઉપર વરસી પડ્યું પાણી છે એ બધું વેરી દીધું એને, એમ મનુષ્યએ પણ પોતાની પ્રગતિ, પોતાની પાસે કોઈ સિદ્ધિ હોય તો એ પ્રાપ્ત કરીને આપણે અભિમાની નથી બનવાનું, પણ એનાથી આપણે સમાજને કાંઈ ઉપયોગી થઈએ અને એવા હળવા વિનમ્ર બનવાનું છે. કારણ કે આપણને પ્રગતિ હોય આપણી તો એમાં અહંકાર આવવો ન જોઈએ. વૃક્ષો પણ જ્યારે પોતાના ફળ આવે છે ને તો એ નમી જાય છે, અને એ વિનમ્રતાનો ભાવ આપણને સૂચવે છે, અને એ ફળ છે એ બીજા માટે છે. એમ આપણે પણ કદાચ કોઈ સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે તો એ સમૃદ્ધિથી આપણામાં અહંકાર ન આવવો જોઈએ, પણ એ સફળતાના ફળ આપણે સમાજમાં વહેંચવા જોઈએ. એ સરસ આ
પર્વત ટોચે પહોંચેલા વાદળ જેવી રીતે વરસી પડે છે એમ આપણે પણ આપણી સમૃદ્ધિની જે સફળતા આપણને પ્રાપ્ત થાય છે પ્રગતિથી, તો એ સફળતાના કારણે આપણે પણ સમાજ ઉપયોગી થવું જોઈએ એવો સરસ ભાવ અહીંયા આપણા ધીરુભાઈ પરીખે વર્ણવ્યો છે. શબ્દ સમજૂતી જોઈએ તો સમાનાર્થી શબ્દો: બાંધવ તો ભાઈ અથવા સહોદર, શીતળ તો ઠંડુ, ઘટ એટલે ઘડો, ફૂલાવું એટલે અહીં અભિમાન કરવું, મુક્ત એટલે આઝાદ, સ્વયં એટલે પોતે, ખુદ, આગ એટલે અગ્નિ, અહીં અસહ્ય પીડા અને તળપદા શબ્દો જોઈએ: સમંદર એટલે સમુદ્ર, પોઢવું એટલે સૂઈ જવું, વેરાઈ જવું એટલે છૂટું પડવું. રૂઢિપ્રયોગ જોઈએ: અધૂરો ઘડો છલકાય ઘણો, અપૂર્ણ જ્ઞાન હોવા છતાં જ્ઞાનીપણાનું ગુમાન દાખવવું. વિરોધી શબ્દ: પૂર્ણ, અપૂર્ણ, મુક્તિ, બંધન, ફૂલાવું, સંકોચાવું, છાંય, તડકો, શીતળ, ઉષ્ણ, પૂરો, અધૂરો. શબ્દ સમૂહ માટે એક શબ્દ: બંધિયાર પાણીમાં થતી ચીકણી લીલી વનસ્પતિ એટલે લીલ, અને રીસાઈને અમુકની સાથે ન બોલવું તે તો થશે અબોલા. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલું, કડવા લીમડાની છાયા કેવી છે? આન્સર આવશે બી, શીતળ. બીજું, કેવો માણસ કદી ફૂલાતો નથી? આન્સર આવશે સી, પૂર્ણતાવાળો. થેન્ક યુ.